અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। સૌથી વધારે ગ્રામ પંચાયતો માટે મતદાન માટે મોટી સંખ્યામાં મતદારો અલગ અલગ મતદાન મથકે પહોંચી રહ્યા છે। અરવલ્લી જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત એટલે કે ટિન્ટોઈ ગ્રામ પંચાયતમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચ્યા છે। ટિન્ટોઈ હાઈસ્કૂલ છે ત્યાં મોટી સંખ્યામાં મતદારોની કતારો જોવા મળી રહી છે। અરવલ્લી જિલ્લામાં મતદાનની અને ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરવામાં આવે તો જિલ્લામાં માલપુર 17, મોડાસા 32, ભિલોડા 18, બાયડ 21, ધનસુરા 20, જ્યારે મેઘરજ તાલુકાની 25 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 50 જેટલા ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। 638 જેટલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। જિલ્લામાં કુલ 2,94,166 મતદારો છે, જેમાં પુરુષ મતદારની સંખ્યાની વાત કરવામાં આવે તો 1,49,142, મહિલા મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો 1,45,020 જેટલા મતદારો, જ્યારે અન્ય 4 જેટલા મતદારો નોંધાયેલા છે। મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં મતદાન થાય તે માટે પણ ચૂંટણી વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ટિન્ટોઈ ગ્રામ પંચાયતમાં 8,000 જેટલા મતદારો છે। આ માટે 8 ઉમેદવારો મેદાને છે। જોવું એ રહ્યું કે મતદારો કયા ઉમેદવારની પસંદગી કરે છે। અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી।